અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય રામ મંદિર બને તેવી વિદેશમાં વસતા લાખો કરોડો હિન્દુઓની આસ્થા હતી। આજે રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે મહીસાગરના રામ ભક્ત દેવસિંહ માલીવાડ પણ અયોધ્યા જવાના છે અને પોતાની બાધા પૂરી કરવાના છે। વાત જાણે એમ છે કે દેવસિંહ માલીવાડ વર્ષ 1990માં અયોધ્યા ગયા હતા। જો કે તે સમયે અચાનક ગોળીબાર થયો અને પછી ચારે બાજુ નાસભાગ મચી ગઈ, જેમાં અનેક કાર સેવકોના મૃત્યુ પણ થયા। તે સમયે દેવસિંહભાઈએ રામ મંદિર માટે દ્રઢ સંકલ્પ કર્યો, અયોધ્યામાં ભગવાનનું મંદિર બનશે નહીં ત્યાં સુધી હું વાળ અને દાઢી નહીં કાઢું। આજે તે સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે દેવસિંહભાઈ માલીવાડ પોતાની બાધા પૂરી કરવા અયોધ્યા જશે અને ભગવાન રામના દર્શન કરશે। દેવસિંહભાઈ અનોખી કહાની સાંભળી આજુબાજુના લોકો પણ તેમની રામ ભક્તિથી પ્રભાવિત થયા। રામલલ્લા મંદિરના અંદર બિરાજમાન થશે ત્યારે હું મારી પોતાની દાઢી જટ્ટા અહીં અયોધ્યા આવીશ અને પછી ઉતારીશ। આજે 2024 ની અંદર પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે મને આનંદ ઉલ્લાસ થઈ રહ્યો છે। ખરેખર આખે એવો માહોલ બની રહ્યો છે ઉત્સવનો કે દેવદાસજી મહારાજ જેવા અનેક લોકોએ જે સંકલ્પો લીધેલા એ પરિપૂર્ણ થાય છે। જ્યારે એમના માતા પિતા એક્સપાયર થઈ ગયા, મૃત્યુ પામ્યા, ત્યારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એને ખરેખર મુંડન કરવાનું હોય, પણ એ સમયે પણ એમણે મુંડન નથી કર્યું। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે અમને એમના મુખેથી અને એમને જે પ્રતિજ્ઞા લીધી હતી એ પ્રતિજ્ઞા જે પૂર્ણ થઈ રહી છે, એમને જેટલો હર્ષ અને ઉલ્લાસ અને લાગણી અનુભવે છે એ જ લાગણી અમે પોતે અનુભવીએ છીએ।